શહેરના વાઘાવાડી રોડ નજીક મોડી રાત્રિના સમયે બે બહેનો એટલે કે ભાદેવાની શેરી નજીક રહેતી રિદ્ધિ તેમજ જાનવી બે બહેનો મેળામાંથી નીકળીને ફ્રેન્ડ સર્કલો સાથે વાઘાવાડી રોડ નજીક જમવા માટે ગયા હતા। તે દરમિયાન જમીને પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે સેન્ટ્રલ ચોક નજીક બેફિક રહેતી એક બાઇક ચાલકે રોંગ સાઈડમાં ચલાવીને બે બહેનોને અડફેટે લીધા હતા। ત્યારે એક બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક બહેનને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરના વાઘાવાડી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવતીને ગંભીર રીતે ઘાયલ થઈ હતી। આ ઘટનાને સેન્ટ્રલ ચોક સામે બની હતી, જ્યાં રોંગ સાઈડમાં આવતી બાઇકે એક્ટિવાને ટક્કર મારી હતી। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના પિચ્છલામાં આવેલ ભાદેવાની શેરીમાં રહેતા રિદ્ધિબેન મેહુલભાઈ ચૌહાણ અને જાનવીબેન મેહુલભાઈ ચૌહાણ બંને બહેનો ફ્રેન્ડ સર્કલો સાથે જવાહર મેદાન ખાતે મેળામાં ગયા હતા। ત્યારે મેળામાંથી વાઘાવાડી રોડ નજીક જાનવી તેમજ રિદ્ધિ જમીને પરત ફરી રહ્યા હતા તે સમયે પૂર ઝડપે અને રોંગ સાઈડમાં આવતી બજાજ પ્લેટિના બાઇક સાથે તેમનો અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં રિદ્ધિબેન ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે જાનવીબેનને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમની સાથે રહેલી અન્ય 3 બહેનપણીઓને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી। આ બનાવ બનતા લોકોના ટોળે એકઠા થવા પામ્યા હતા અને બજાજ પ્લેટિના બાઇક ચાલક બેદરકારીપૂર્વક અને રોંગ સાઈડમાં વાહન ચલાવતો હોવાનું સામે આવ્યું હતું। આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।